આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સરીગામમાં ખુલ્લામાં જુગાર રમતા 4 ઇસમોને પોલીસે રંગે હાથે દબોચ્યા. વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક બીએન દવેના માર્ગદર્શન હેઠળ સરીગામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બીઆર બેરાની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે સરીગામ રોહિતવાસમાં વિશ્રામભાઈની ચાલી પાસે આવેલ ખુલ્લી જગ્યામાં પોલીસે અચાનક દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન સ્થળ પરથી જુગાર રમી રહેલા 4 પરપ્રાંતીય શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં રોહિણી ઉર્ફે હીરાલાલ રામધર લોનિયા, મૂળ રહેવાસી મધ્યપ્રદેશ, નસીમ અલી રઈસ અલી, ચીના કૈલાસનાથ પાસવાન અને ઇરફાન લલ્લુ શાહ, ત્રણેય રહેવાસી યુપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની અંગઝડતી અને દાવ ઉપરથી કુલ 10,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સરીગામ પોલીસે તમામ આરોપીઓ સામે જુગાર કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બગવાડા ટોલ નાકા હાઈવે પર ટેમ્પામાં ₹13.86 લાખનો દારૂ સાથે એક ઇસમ ઝડપાયો. દારૂ ભરાવનાર 2 ઇસમો વોન્ટેડ. કુલ ₹24.11 લાખનો મુદ્દામાલ કબજે. વલસાડ એલસીબીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મુંબઈથી સુરત તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પારડીના બગવાડા ટોલ નાકા હાઈવે પર વોચ ગોઠવી હતી. ત્યારે શંકાસ્પદ આઈસર ટેમ્પોને આતર્યો હતો. ટેમ્પોની તલાશી લેતા દારૂની કુલ 150 બોક્સમાં 7,200 બોટલ, જેની કિંમત ₹13.86 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રમેશ કાલુરામ સોનારામ બિશ્નોઈ, રહેવાસી રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો. જ્યારે પ્રોહિબિશનનો જથ્થો ભરી આપનાર રામા બિશ્નોઈ અને સંજય બિશ્નોઈ, બંને રહેવાસી રાજસ્થાનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. કુલ ₹24.11 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર દેશ, દમણ, દીવ અને દાદરા નગર હવેલીના 5 આઈએએસ અને DANICS અધિકારીઓની બદલી. કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા 9 જુલાઈ 2026ના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફરજ બજાવતા આઈએએસ, આઈપીએસ, DANICS અને DANIPS અધિકારીઓની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. આદેશ મુજબ દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં ફરજ બજાવતા 2 આઈએએસ, 2 DANICS અને 1 DANIPS મળીને કુલ 5 અધિકારીઓની અન્યત્ર બદલી કરવામાં આવી છે. જેની સામે 5 નવા અધિકારીઓની દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં નિમણૂક કરાઈ છે. બદલી પામેલા આઈએએસ અધિકારીઓમાં અજયકુમાર ગુપ્તાની દિલ્હી અને આરવા ગોપી કૃષ્ણાની લદ્દાખ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે લદ્દાખથી આઈએએસ અધિકારી ભૂપેશ ચૌધરી અને શશાંક આલાને દમણ, દીવ અને દાદરા નગર હવેલી ખાતે મૂકવામાં આવ્યા છે. DANICS કેડરના અધિકારી અરુણ ગુપ્તા અને જતીન ગોયલની દમણ, દીવ અને દાદરા નગર હવેલીથી દિલ્હી ખાતે બદલી કરાઈ છે. જ્યારે દિલ્હીથી નાગેન્દ્ર શેખર પતિ ત્રિપાઠી તેમજ રાજેશ ચૌધરીની બદલી દમણ, દીવ અને દાદરા નગર હવેલી ખાતે કરવામાં આવી છે. આ ઉપરાંત દમણ, દીવ અને દાદરા નગર હવેલીના DANIPS અધિકારી ગુરુસેવક સિંહની દિલ્હી ખાતે બદલી કરાઈ છે. જ્યારે દિલ્હીથી નીરજ કુમારની બદલી દમણ, દીવ અને દાદરા નગર હવેલી ખાતે કરવામાં આવી છે. પારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વર્ષા ગીત સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. પારડીની જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સાંસ્કૃતિક સમિતિ દ્વારા વર્ષા ગીત સ્પર્ધાનું સફળ આયોજન કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ફાલ્ગુનીબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કોલેજના કુલ 12 વિદ્યાર્થીઓએ નામ નોંધાવ્યા હતા, જેમાંથી 5 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વર્ષા ઋતુને અનુરૂપ ગુજરાતી અને સંસ્કૃત ગીતોની સુંદર રજૂઆત કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નિર્ણાયકોએ સ્વર, તાલ, અભિવ્યક્તિ, વિષયાનુરૂપતા અને મંચ ઉપરની રજૂઆત જેવા વિવિધ માપદંડોના આધારે સ્પર્ધકોનું મૂલ્યાંકન કર્યું હતું. જેમાં પ્રથમ ક્રમે પ્રિયા
દ્વિતીય ક્રમે ક્રીના અને તૃતીય ક્રમે પ્રિન્સી ટંડેલ વિજેતા જાહેર થયા હતા. ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ફાલ્ગુનીબેન દેસાઈ અને નિર્ણાયક પ્રાધ્યાપક પ્રતિમાબેન મિસ્ત્રી અને પ્રાધ્યાપક ડોક્ટર સતવિન્દર કૌરે વિદ્યાર્થીઓને ઇનામો એનાયત કરી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ પ્રાધ્યાપક ડોક્ટર બિંદુ ત્રિવેદી, વૈશાલી ચાવડા, તરુલતા માયાવંશી મહત્વની કામગીરી બજાવી હતી. આ કાર્યક્રમમાં જીતેન્દ્ર ટંડેલ, મુકેશી સોલંકી અને રશ્મિ પરમારે ખાસ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. ડોક્ટર સતવિન્દર કૌર કંજરને વિનંતી કરીશ કે તેઓ તાળીઓના ગડગડાટથી આપણે તમામ વિજેતાઓ और जीत से आगे बढ़कर कोशिशों का नाम जिंदगी है. તમે ક્લાસિકલ ગાઓ પરંતુ એ તમારે ઘરે પ્રેક્ટિસ પણ કરવાની કે ઓડિયન્સમાં પછી એની ઇફેક્ટ અસર કેવી આવશે. આજે સર્જાયેલી આ યાદો જીવનભર મહેકતી રહેશે. વાપી ડુંગરા પોલીસ મથકે એનડીપીએસ અને આર્મ્સ એક્ટના ગુનાના નાસ્તા ફરતા આરોપીને પોલીસે દબોચ્યો. વલસાડ એસઓજી પોલીસે વાપી ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ અને આર્મ્સ એક્ટ ગુનાના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં તપાસમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે પોલીસે નાના પોંડા વડિયાવાડ નાકા ખાતે આવેલી ધીરુભાઈની ચાલીમાંથી આરોપી વિશાલ જીપુ ગંજુ મૂળ રહેવાસી પાલઘર મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી વિશાલ અગાઉ વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં, વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટના ગુનામાં અને નાના પોંડા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ રહી ચૂક્યો છે. ડુંગરા પોલીસ સ્ટેશનના વર્ષ 2026ના ડ્રગ્સ અને હત્યાના કેસમાં તે લાંબા સમયથી વોન્ટેડ હતો. હાલ પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટુકવાડા ખાતે બાઇકમાં રૂપસુંદરી સાપ ઘૂસી જતા પારડી જીવદયા ગ્રુપે રેસ્ક્યુ કર્યો. પારડી તાલુકાના ટુકવાડા દેસાઈવાડ ખાતે આવેલ સાઈ મોબાઈલ દુકાન પાસે પાર્ક કરેલી હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલમાં રૂપસુંદરી જાતિનો સાપ ઘૂસી ગયો હોવાની માહિતી દુકાનના માલિક અંશકુમારે જીવદયા ગ્રુપને કરી હતી. પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય દેવાંગ પટેલ સ્થળ પર પહોંચી તપાસ કરતા રૂપસુંદરી સાપ મોટરસાયકલમાં જોવા મળ્યો હતો, જેને સહી સલામત રીતે બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ત્યારે ચાલકે રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. વાત આતા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.